સારોલી પોલીસની ઝડપી કાર્યવાહી મોબાઈલ અને બાઇક ચોરીના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી 60,000નો મુદ્દામાલ રિકવર કરી પ્રશંસનીય કામગીરી કરી છે। સારોલી વિસ્તારમાં મોબાઈલ અને બાઇક ચોરીનો ગુનો થોડા જ કલાકોમાં ઉકેલી સુરત શહેરના પોલીસ દળે ફરી એકવાર પોતાની કાર્યક્ષમતા સાબિત કરી છે। ઇન્ચાર્જ પોલીસ કમિશનર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયા અને સર્વેલન્સ સ્ટાફે એક સંયુક્ત ઓપરેશન ચલાવી 2 આરોપીઓની ધરપકડ કરી છે। આ કેસમાં આરોપી રોહિત પરમાર અને રાહુલ સુરાવતની પાસેથી વિવો Y22 મોડલનું મોબાઈલ ફોન તથા કાળી રંગની હીરો સ્પ્લેન્ડર બાઇક મળીને કુલ 60,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વિજુભા, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પ્રેમજીભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ વૈભવભાઈ પદમસિંહભાઈએ મહત્વની ભૂમિકા નિભાવી હતી। આરોપીઓ પાસેથી મળેલી ચોરીની વસ્તુઓ ફરિયાદી અંતિમ રાઘુ બામણિયા નામના શખ્સની હોવાની પુષ્ટિ થતાં પોલીસે IPC કલમ 303(2)54 મુજબ ગુનો નોંધ્યો છે। ફરિયાદીશ્રીએ જણાવ્યા અનુસાર 26 મે 2025ના રોજ રાત્રિના સમયે શ્યામ મલ્ટી બિઝનેસ પાર્ક સામે પાર્ક કરેલી તેમની બાઇક નજીક સૂઈ રહ્યા હતા ત્યારે મોબાઈલ કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ચોરી ગયો હતો। સારોલી પોલીસની ઝડપભરી કાર્યવાહીને લઈને સ્થાનિકોમાં વિશ્વાસની લાગણી સર્જાઈ છે અને સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટિએ આ કામગીરી પ્રશંસનીય બની છે। વધુ તપાસ આગળ ચાલી રહી છે।